આજની સવાર તો ઉદયપુરમાં થઈ. આખો દિવસ ગાડીમાં બેઠા બેઠા કમર અકળાઈ ગઈ હતી એટલે નીંદર તો બહુ મસ્ત આવી, પણ આ જો ને સવારમાં ઉઠીને હાલો ઘરે જવાનું મંડાઈ પડ્યા છે. એટલે પછી તો ઉપાડીએ ઠેલા અને નીકળ્યા બહાર. બહાર આવીને જોયું તો અહીંયા તો થોડો થોડો તડકો પણ આવી ગયો હતો. સાગર બધાથી પેલા એની ગાડી સાફ કરી અને હું અને યશુ તો બસ બેસી ગયા. હવે જલ્દી ચલાવો તો ઘરે પહોંચીએ વેલા વેલા. આવા પહાડવાળા રસ્તા જોઈ મને તો બહુ જ મજા આવે, પણ યશુને કંટાળો આવે એટલે એની સાથે પણ રમી લીધું અને પછી તો પેટ્રોલ પંપ આવ્યું. બકરી નહીં દેખી કભી. હે ભગવાન, શું કરું આ છોકરીનું? એક બકરી જોઈને જ ખુશ થઈ ગઈ બોલો. પછી મેં કીધું ચલો એનો બાય કરો, આપણે જવાનું છે આગળ. હા, માંડ માંડ હવે રાજસ્થાનની સીમા પૂરી થઈ અને ગુજરાતની સીમા આવે એટલે આપણને મજા જ આવી જાય. ભૂખ તો બહુ લાગી હતી એટલે આ નવી નવી હોટલ જોઈને તો મેં કીધું અહીંયા ટેસ્ટ કરીએ, અહીંયા કેવું હશે આપણે જોઈએ. તો ત્યાં ગયા તો ખબર પડી કે આજે તો ઓપનિંગ છે, કાલથી ચાલુ થશે. હવે હવે ચલો આગળ બીજું શું લ્યો તો. ગુજરાત આવીને મેનુ થોડું જોવાનું, ગુજરાતી થાળી. હા, એ વાત તો સાવ સાચી હો. ગુજરાતમાં આવીને પછી થોડું મેનુ જોવાનું હોય, ઓનલી ગુજરાતી થાળી જ ખાવાની. અહીંના મેનેજરે સાગરને કીધું હતું કે અહીંનું પનીરનું શાક બહુ ફેમસ છે, એક વખત ટ્રાય કરો. પંજાબી પનીરનું શાક તો બહુ ખાધું. અહીંયા ગુજરાતમાં આવીને પછી પનીરનું શાક થોડું ખાવાનું હોય, ગુજરાતી સેવ ટમેટોનું શાક જ. હવે ફૂલ ખાઈ તો લીધું છે, પણ ફરી વખત ગાડીમાં બેસવાનું થાય એટલે મને બહુ કંટાળો આવે. પણ આ બેનને જો આઈસ્ક્રીમ મળી જાય ને એટલે બીજું કઈ ન જોઈએ. મને આઈસ્ક્રીમ ખવડાવવા આવી છે ને, હવે તો જો બધી પૂરી કરી નાખો.